વધેલી રોટલીથી એક સરસ બ્રેકફાસ્ટ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક બીટ લેવાનું છે, એક મુઠ્ઠી જેટલું ગાજર લેવાના છે, 3 લીલા મરચાં, એક કાંદા, બધાને આપણે ક્રશ કરી દેવાનું છે. હવે એક તોડામાં થોડું તેલ એડ કરીને, જીરું એડ કરીને, જે ક્રશ કર્યું હતું એને બધા એડ કરીને થોડીક વાર શેકાવા દેવાનું છે. પછી એમાં વટાણા અને બધા મસાલા કરી દેવાના છે. લાલ મિર્ચ પાવડર, હલ્દી પાવડર, ધનિયા પાવડર, મીઠું સ્વાદ મુજબ, એક લીંબુ અને ભાજી પાવનો મસાલો. હવે એમાં આપણે બટેકા બાફેલા એડ કરવાના છે, થોડા લીલા દાણા એડ કરીને એને સરસ રીતે સ્મેશ કરી દેવાનું છે. મકાઈ જે આવે છે, મકાઈના પોહા, એને આપણે ક્રશ કરીને પાવડર કરી દેવાનું છે. 2 ચમચી જેટલું મેદાનો લોટ લઈને થોડું પાણી એડ કરીને ઘટ સ્લરી રેડી કરી દેવાની છે. હવે આપણે રોટલી લેવાની છે. રોટલીની ઉપર આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ મૂકવાનું અને સ્લરીથી એને આવી રીતે એક ટાઈટ રોલ બનાવી દેવાનું છે, જે વિડીયોમાં દેખાય છે. હવે આપણે એ સ્લરીમાં ડીપ કરવાનું છે અને મકાઈનો જે પાવડર આપણે ક્રશ કર્યું હતું એની ઉપર કોટ કરીને સરસ રીતે ફ્રાય કરી દેવાનું છે. અને રેડી છે ભાજી પાઉં રોલ. રેસીપી ગમે તો લાઈક